નશાબંધી અને આબકારી ખાતું મહેસાણા જિલ્લો તથા પંકજભાઈ સાગર સાહેબ જિલ્લા નશાબંધી નિયોજક શ્રી એમનું પ્રિન્સિપાલ શ્રી વતી અને આપણી કોલેજ સમારોહમાં કે આ વ્યસનોમાં જવાથી શું પરિણામો આવે છે એની જાણકારી વ્યક્તિઓને પ્રાપ્ત થાય એ અગત્યની છે અને માટે આપણું નશાબંધી અને આબકારી ખાતું દર વર્ષે આ નશાબંધી સપ્તાહ ઉજવે છે। મહાત્મા ગાંધીજીની આ જન્મભૂમિ ગુજરાત અને એમાં આપણે કહીએ તો એમણે જે આપણને ભેટ આપી છે સ્વતંત્રતાની ના બદલે આપણે સામે આનો કડક ચુસ્ત અને સમાજમાં એટલી બધી હોય એ રાષ્ટ્રની સામે જ વિનાશ આવા ભૂતકાળમાં પણ જે સામ્રાજ્યો નાશ પામ્યા છે એની પાછળ જવાબદાર આ બધી છે। કેટલાક શાસકો એવા હતા, સત્તાધીશો એવા હતા, સતત દારૂના નશામાં ડૂબેલા રહેતા। નાશ પામ્યો તો પણ એ આ જ કારણ વ્યક્તિને નુકસાન નથી થતું। કોઈ બીમારીઓ હોય ને વ્યક્તિને નુકસાન થાય બરાબર છે, પણ દારૂ પીવાથી તો એને પોતાના શરીરને તો નુકસાન થાય છે, પણ એની આત્મા સુધી એનો મોરલ પણ આપણે જોઈએ છે સમાજમાં કેવા ઉદાહરણો કે છાપામાં ફોટાયેલા એવા પડ્યા હોય। બહુ ઊંચી કક્ષાનો માણસ હોય દારૂની રસ્તામાં પડ્યો હોય તો તમારા મને એની કિંમત શું રહેશે, એની આબરૂ શું રહેશે, સમાજમાં એની આબરૂ પણ નીચી થાય। એટલે આપણે આ સમાજમાં આવા કાર્યક્રમો કરીને જાગૃતતા કરીને સરકારશ્રીના આ જે અભિગમ એટલે બંનેનું અહીં અત્રે આ તબક્કે કોલેજ પરિવાર વતી હાર્દિક સ્વાગત પણ કરું છું। અને એમાં પણ દારૂનું વ્યસન હોય પછી તો બીજું પૂછવું જ શું। તો એ દારૂબંધી નિમિત્તે અને ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો આખો કાયદો છે શું એમને 5 મિનિટનો એ સમય છે। નિર્ણય તમારી સામે બેઠેલા છે, એ લોકો એનો નિર્ણય પણ આપશે છેલ્લે વધુમાં વધુ 7 મિનિટ લેશે અને 5 મિનિટનો એક વોર્નિંગ બેલ અથવા વોર્નિંગ સિગ્નલ મળશે અને એ રીતે પોતાનું વક્તવ્ય 7 મિનિટમાં પૂરું કરવાનું રહેશે। સ્પર્ધકમાં સૌપ્રથમ નથી કોઈ મંજિલ તેની હર પર તેની જિંદગીને ખોઈ રહ્યો છે યુવાન નથી હાર હવે તેના નથી કોઈ બોજ હવે તેને મરવાના માંગે પર જીવી રહ્યો છે યુવાન। પરંતુ કહેવાય છે ને કે ઠોકરની ભૂખેથી જ અનુભવનો જન્મ થાય છે। હવે જ્યારે વ્યસનરૂપી કોબરાએ આપણને તેની અતિ ભયંકર નાગજીમાં ફસાવે છે ત્યારે આપણે તેમાંથી છૂટવું જ રહ્યું। અંતમાં હું ધર્મ અધર્મ ન્યાય અન્યાય સાચું ખોટું સત્ય અસત્ય બધું જ જાણું છું, પણ હું અધર્મને છોડી શકતો નથી અને ધર્મને પકડી શકતો નથી। સાચી હકીકત તો એ છે કે બધી જ સત્યતાઓ આપણે જાણતા હોવા છતાં મૂળભૂત વસ્તુ જે છે તેની અમલવારી, જેનું આચરણ, જેનો એ અમલ થવો જોઈએ એ નથી થતું। એટલે જાણવાની સાથે અમલ થાય એ પણ એટલું જ જરૂરી છે। ધન્યવાદ। ખૂબ સારું। દારૂ પીનારને આપણા સમાજમાં શેતાન, ચોર, મૂર્ખ જેવા શબ્દોથી નવાજવામાં આવતો હોય તો શું એ દારૂનો આમાંથી સ્પર્શ થાય તો દારૂ પીને અમારે માનવું એના કરતા એના બેદારી વ્યસનનો મોટો રાક્ષસ એટલે જ દારૂ। રાજ્યમાં જ્યારે દારૂ ભરાતું હતું તે ટાઈમે તેમની સજા કરતા હતા। જે અસર જોવા મળે છે આપણે જોઈએ યકૃતમાં સિરોસિસ, જઠરમાં અલ્સર, ટીબી દર જેવા રોગો થાય છે। ફેફસામાં એક બાજુ ભારત જ્યારથી આઝાદ કાર્યક્રમ પાછળનું કોઈ આશય હોય કે આનું સોલ્યુશન, આ પ્રશ્નનું સોલ્યુશન તમારે મારે લાવવાનું છે એવું જોયું છે મેં એવું કે આવા જે લોકો હોય એની સૌથી મોટી સમસ્યાઓ જો કોઈ હોય, સૌથી મોટી સમસ્યાઓ તો મારા મત મુજબ બે જ છે। એક એની કૌટુંબિક સમસ્યાઓ અને બીજી એની આર્થિક સમસ્યાઓ। સામાજિક સમસ્યાઓ તો પાછળની વાત છે। આ વ્યક્તિ છે એ દારૂ પીધી હાલતમાં કેટલી ગીરતી એને કીધું થોડું પાણી પીવો, એક ગ્લાસ સાથે એ પાણી કાઢી દે, ઊભું થાય છે, ઉપરતાની સાથે એની જ્યાં પત્ની રોટલા કરે છે ત્યાંથી લઈને ત્યાંથી અંદર 100 રૂપિયા લાવો લે એની પત્નીના પાછળ લઈને વ્યસનના કારણે
પણ જેટલા કેસીસ એક્સિડન્ટના બને છે એમાં એની સામેના વ્યક્તિ પોતે એક જ હોય, સામેના વ્યક્તિ 10 હોય અસર કરતા, એને પ્રભાવિત કરે છે. તો એ માટે તેને આ વ્યસન છોડવાની જરૂર છે, એ વાત કીધી ભાઈએ. એના પછી છે શક્તિ રામાનંદી. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી એ કાયદાકીય જોગવાઈ છે, જે આપણા માટે ખૂબ જ આનંદ તેમજ ગર્વની બાબત છે. કારણ કે કોઈએ લખ્યું છે કે મારા ઉદ્ભવથી સાત્વિકતા જ છે, પણ છતાં પણ ક્યારેક નહીં પણ ઘણી વખત એવું જોવામાં આવે છે કે પરપ્રાંતોમાંથી દારૂ જે છે ગુજરાતમાં આયાત કરવામાં આવે છે, કાયદાનો ભંગ કરવામાં આવે છે, અને એ તરફ ધ્યાન જે સત્તાધીશો છે એ અથવા જે ફરજ પરના કર્મચારીઓ છે એ તે તરફ ધ્યાન દેતા નથી. તો આવું જ્યારે થાય છે, દારૂ પરપ્રાંતો જેવા કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, જે આપણા નજીકના રાજ્યો છે ત્યાંથી દારૂ આયાત કરવામાં આવે છે, અથવા દેશી દારૂ જેને આપણે કહીએ છીએ આપણે ત્યાં પણ બનાવવામાં આવે છે. તો આવું થવાથી ઘણા લોકોના જીવન અંધકારમાં ડૂબી જાય છે. આ વિશ્વમાં સૌતન ફૂટી જાય એવી રીતે એની પાસે વળી હોય કેટલા હોય, અને ગમે એટલો કરોડપતિ હોય તો પણ ઘણી વખત એવી ઘટનાઓ બનતી હોય છે કે જ્યારે દારૂના નશામાં હોય ત્યારે કોઈ ફોસલાવીને અથવા કપટથી એને લૂંટી જતો હોય છે, અને જો ગરીબ અવસ્થામાં હોય તો એ દેવું કરીને પણ દારૂ પીવે છે, અને એવા દેવાના બોજ તળે દબાયેલો એ વ્યક્તિ ઘણીવાર આત્મહત્યા પણ કરી લેતો હોય છે. તો આ એની આર્થિક અસરો છે. એના સિવાય પણ અન્ય ઘણી અસરો છે, જેમ કે રોજ ઝઘડા થવા, ગાળાગાળી કરવી, અને આવું બધું થવાથી અદાવતો ઊભી થતી હોય છે, અને અદાવતમાં કેટલાના જીવ લેવાતા હોય છે. આવી બધી ભયંકરતાઓ જે છે એ દારૂના કારણે ઊભી થતી હોય છે. એટલે ટૂંકમાં જો આપણે કહીએ તો દારૂ જે છે એ વ્યક્તિને વિનાશના દ્વારે લાવીને ઊભું રાખી દે છે. છતાં પણ આપણે જ્યારે એની પાસે કોઈ આવી વાત લઈને બેસીએ તો એ એમ કહેશે કે આમાં તો મજા આવે છે, આનંદ આમાં જ રહેલો છે, અને આવી બધી વાત કરશે. બરાબર? તો એને આપણે સમજાવવો જોઈએ બેસીને. દરબાર છે નીલામ થયા આ ખેલમાં, કંઈક થયા બરબાદ ને જાવું પડ્યું છે જેલમાં. તન અને મન બે દુર્બળ મદિરાના જામથી, તન અને મન બે દુર્બળ મદિરાના જામથી, દારૂડીઓ તેથી જ તો વંચિત રહે શુભ કામથી. ધોબી તણો જેમ શ્વાન છે, ના ઘર તણો ના ઘાટનો, દારૂ પીનારો લક્ષ્ય છે અહીં અવગતિની લાખનો. કાંચન સમા આ દેહને કાંચન સમો જો રાખવો, કાંચન સમા આ દેહને કાંચન સમો જો રાખવો, તો દૂધ પીવો ને મદિરા જામ છોડી નાખવો, તો દૂધ પીવો ને મદિરા જામ છોડી નાખવો, તો દૂધ પીવો ભાઈ મદિરા જામ તોડી નાખવો. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ. દારૂ કરતાં દૂધ સસ્તું છે અને સહેલાઈથી ઉપલબ્ધ છે, અને છતાં એ આપણે 1878માં વિવિધ કેફી પીણા અને દારૂ ઉપર આબકારી જકાત વસૂલ કરવા માટે મુંબઈ આબકારી અધિનિયમ કીધી કે લોકોની સ્થિતિ દુઃખદ છે અને વસ્તીનો મોટો ભાગ દારૂણ ગરીબીમાં જીવે છે. આ ગરીબીનું એકમાત્ર કારણ હતું કેફી પીણા અને પદાર્થો. મહાત્મા ગાંધીજીના 4 સંકલ્પો હતા, તેમાંનો એક સંકલ્પ દારૂબંધીનો હતો. 1947માં આઝાદી મળતા પ્રજાકીય સરકાર સત્તા ઉપર આવી ત્યારે 16મી જૂન 1949 થી મુંબઈ નશાબંધી ધારો અમલમાં આવ્યો. ગુજરાતની અંદર આલ્કોહોલિક પીણા અને દ્રવ્ય પર નિયંત્રણ કરવા માટે બોમ્બે પ્રોહિબિશન એક્ટ 1949માં અસ્તિત્વમાં આવ્યો. ત્યારબાદ બોમ્બે સ્ટેટમાંથી ભાષાને આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા. ત્યારે 1960માં ગુજરાતમાં આલ્કોહોલિક પીણા ઉપર નિયંત્રણ કરવા માટે સરકારે નશાબંધી અને આબકારી ખાતાની અલગ જોગવાઈ કરી, અને આખા દેશમાં ફક્ત ગુજરાતમાં જ દારૂ બનાવવા અને વેચવા પર પ્રતિબંધ મુકાયો. સમગ્ર રાજ્યના ભૌગોલિક વિસ્તારને આવરી લઈ તે મુજબ 67 નશાબંધી સ્ટેશનો ઊભા કરવામાં આવ્યા. સંપૂર્ણ નશાબંધી નીતિને વરેલું રાજ્ય એકમાત્ર ગુજરાત જ છે. તેને કેટલાક રાજ્યો હવે એ જોઈએ કે દારૂની સમાજ ઉપર શી અસર છે. તો દારૂ અને માદક દ્રવ્યોનું સેવન કરવાની કુટેવોથી સમાજ ખોખલો બને છે. સુખી અને સંપન્ન જીવન બરબાદ થઈ જાય છે. વ્યક્તિ નશાની બદીમાં સપડાયેલ વ્યક્તિ પોતે તો બરબાદ થાય જ છે, પરંતુ નથી કામના સ્વર્ગ લોકની જનસેવામાં વ્યસ્ત રહું,
સંકટ સમયે સાંકળ થઈ દીન દુખિયાના હાથ ગ્રહણ ક્ષેમ કુશળ ચાહું ટાઈમ પહેલા બરાક ઓબામા અમેરિકન રાષ્ટ્રપ્રમુખે કહેવું પડ્યું તમે બે દેશના નાગરિકોથી ચેતજો, બે દેશના નાગરિકોથી ચેતજો, એક છે ચીન અને બીજો ભારત. આ બે દેશના નાગરિકો તીવ્ર બુદ્ધિશાળી અને અક્ષમ સ્ત્રી એનામાં ભરેલી છે. એની કોમ્પિટિશન અમેરિકનો પોતાના દેશના દેશવાસીઓના જે યંગ જનરેશન છે એને કહે છે કે તમે નહીં કરી શકો. એટલે એમની કોમ્પિટિશનમાં ટકવા માટે તમારે ખૂબ જ મહેનતની જરૂર છે. આટલી ક્ષમતા આ ભારત દેશની સંસ્કૃતિમાં આપણા સંસ્કારોમાં પડેલી છે. આપણા ભારત વર્ષના સંસ્કારો જ એવા છે કે આપણે સાદાને બીજાને મદદ કરવા તત્પર રહીએ છીએ. હમણાં કોઈ પણ ક્યાંય બી એવો પ્રસંગ બને તો બધી જ જગ્યાએથી દાનના પ્રવાહો ચાલુ થઈ જાય. એ આપ જાણો છો. જે દારૂથી પીડિત સમાજ અને એની અંદર જે કંઈ થોડા દાખલા પડ્યા છે એ પણ મારે તમારી સમક્ષ રજૂ કરવા છે. હમણાં મેં થોડા ટાઈમ પહેલા વાંચ્યું હતું, ગામ મને ખબર નથી પણ આની આજુબાજુ વિસનગર આજુબાજુનું જ ગામ છે. ગુંજારા કરીને ગામ છે આની આજુબાજુ. ગુંજારા ગામની ઘટના કદાચ તમે આજુબાજુના રહેવાસી તો જાણો. એ કદાચ તે પુસ્તકો તમે વાંચી હોય તો ગાંધીજી પિકેટિંગ કરવા માટે બેનોનો ઉપયોગ કરતા. એ વખતે દારૂના પીઠા હતા ને પીઠે જે વ્યક્તિ દારૂ પીવા જતો હોય ને એને રોકવા માટે બેનોનો ઊભી રાખે અને પછી એમને ઊભા રાખીને સમજાવે કે તમે દારૂ પીવા ત્યાં ના જશો, પાછા વળવા માટે. એટલે આ આજનો પ્રશ્ન નથી દોસ્તો, અને આના 100% પરિણામ પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે, શિવા રામ લક્ષ્મણની વાત માતાજીના મુખ દેવીથી ઉડી તેની ઊંઘ તેરીથી, માતાજીના મુખ દેવીથી ઉડી તેની ઊંઘ દેરીથી. હે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ રે, જે જીજાબાઈને આવ્યા બાળ બાલુડાન માત જોડે ડુંગરા ડોલે માતાજી જવા પેલી कुर्बान से प्यारी सुबह तेरी सबसे के कभी सीने से लग जाता है तू और कभी नहीं सी बेटी बन के તૃતીય સ્થાને છે વક્તૃત્વ સ્પર્ધામાં કુલ 12 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી સામડિયા મેહુલ ઠાકર અવની દ્વિતીય સ્થાન આવે છે. ઠાકર અવની
એ જ હોય એવું સારું ચૌરાનંદ શક્તિ પીરાનંદ સ્મૃતિ કહેવાય. અને સાથે આભાર જે વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો અને આપણી સંસ્થા